छन्दसां वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पीहितः श्रुतं मे गोपाय। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। यन्मायावशवर्तविश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादृशैव भाति सकलं रज्जौ यथा हिर्भ्रमः यत्पादः प्लवमेकमेव हि भवां भोवे स्थितिर्षांवताम् वन्देऽहं तमशेषकं स्वकारणपरं रामाख्यमीशं हरिं। वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिं। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिताम् नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કોઈ એક સ્થાનમાં નદી કિનારે એક આશ્રમ છે અને ત્યાં ગુરુ પોતાના શિષ્યોને અધ્યયન કરાવી રહ્યા છે અને કહે છે કે નાયમ આત્મા બલહીનેન લભ્યઃ. જે બળવાન નથી એને આ આત્મતત્વ છે એની પ્રાપ્તિ થતી નથી. પણ આ બળવાન એટલે શું? બળવાન, બળ, વીર્ય, વીરતા, શૂરવીરતા, શૌર્ય આ બધા જ શબ્દો છે એનાથી આપણે સુપરિચિત છીએ. એટલું જ નહીં, રોજ બરોજના વ્યવહારમાં આપણે આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ. ક્યાંક ને ક્યાંક આ શબ્દો છે એનો ક્યારેક સમાનાર્થી અર્થઘટન આપણે કરતા હોઈએ, અલ્પભેદ રૂપે પણ એને સ્વીકારતા હોઈએ. એટલે બહુ સ્વાભાવિક રીતે વિચાર આવે કે જ્યારે ગુરુ શ્રુતિ આધારે બળવાનની વાત કરે છે, બળની વાત કરે છે, તો કયું બળ? શારીરિક બળ, પ્રાણના સંદર્ભથી બળ, માનસિક બળ, કયું બળ?
કઈ વીરતા, કયું શૌર્ય, કઈ શૂરવીરતા? શૂરવીરતા કહીએ, વીરતા કહીએ, વીર્ય કહીએ, બળ કહીએ, આ વ્યક્તિગત લક્ષ્ય, સામાજિક લક્ષ્ય, સમાજ રચના પ્રમાણે, દેશ પ્રમાણે, કાળ પ્રમાણે એની વ્યાખ્યા ભિન્ન ભિન્ન હોય, અર્થ બદલાયા કરે. દાખલા તરીકે પથ્થર યુગના સંદર્ભથી જોવા જઈએ તો એ સમયમાં ખૂંખાર પશુને મારવું અને એના દ્વારા ગુજરાન ચલાવવું પોતાના કુટુંબનું, એ શૂરવીરતા કહેવાતી હોય. આજે પણ આદિવાસી સમાજમાં જંગલમાં રહેતી પ્રજાતિમાં શિકાર કરવો, શિકાર કરવાનું સામર્થ્ય, એ જ શૂરવીરતા કે વીરતા કહેવાય. યુદ્ધભૂમિના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો જે એકલે હાથે કેટલાય યોદ્ધાઓને ધરાશયી કરી દે એ શૂરવીર કહેવાય. એટલે અર્જુન છે એ અતિરથી, મહારથી કહેવાય, કારણ કે એકલે હાથે હજારો યોદ્ધાઓ છે એને ધરાશાયી કરી શકે છે. એટલે યુદ્ધભૂમિના સંદર્ભથી કે પથ્થર યુગના સંદર્ભથી કે આદિવાસીઓના સંદર્ભથી જે શારીરિક બળ છે એ શૂરવીરતા છે, વીરતા છે, બળ છે, શૌર્ય છે. જો આર્થિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો જ્યાં વ્યવહારમાં વ્યાપારિક સાહસો ખેડાતા હોય તો એ બળ કે વીર્ય કહેવાય, કે બહુ સાહસિક વ્યક્તિ છે, સામર્થ્યવાન વ્યક્તિ છે, કે આવો સાહસ કરી શકે છે, પોતાનો વ્યવસાય કે પોતાનો ધંધો છે એને વિકસાવવા માટે કેવા પણ પ્રકારના સાહસ ખેડી શકે છે, કોઈ પણ સામે જે પણ ચુનૌતી આવે એનો સામનો કરી શકે છે, એવું એનામાં સામર્થ્ય, બળવાન છે. પણ ત્યાં કયું બળ છે? માનસિક બળ છે. આ દરેક સંદર્ભમાં જો વિચાર કરીએ તો સમય બદલાય, દેશ બદલાય એમ આ વીરતા, શૌર્ય, બળ એને આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈએ. આઝાદીના દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો અંગ્રેજોને મારવો, જેલમાં જવું અને એ અંગ્રેજોનો સામનો કરી એમને દેશ નિકાલો આપવા માટે જે કરવામાં આવતું, જે વ્યક્તિઓ એમાં પ્રયત્ન કર્યો હોય એ બધા વીર કહેવાય. આતંકવાદી પણ પોતાને વીર કહેશે તો આતંકવાદીનો સામનો કરનાર છે એ પણ વીર છે. કોઈ ગેંગસ્ટર છે એ પણ પોતાને બળવાન માને છે તો એ જ ગેંગસ્ટરને મારનાર પોલીસ છે, એને પકડનાર પોલીસ છે, એ પણ વીર કહેવાય. એ પણ સામર્થ્યવાન કહેવાય, શૂરવીર કહેવાય, બળવાન કહેવાય. પણ આ જે પણ સંદર્ભથી, દેશકાળના સંદર્ભથી, શરીરના સંદર્ભથી, મનના સંદર્ભથી આપણે જેને શૌર્ય કહીએ છીએ એ ખરેખર એ પૂરતું છે, અથવા તો જે સંદર્ભમાં ગુરુ વાત કરી રહ્યા છે એ સંદર્ભથી આ શૌર્ય, આ વીરતા, આ બળ છે એ યોગ્ય કહેવાય ખરું? એ જ પૂરતું છે? સ્વાભાવિક રીતે નહીં. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેજસ્વીનામ તેજહમ, તેજસ્વીનું તેજ હું છું, બળવાનનું બળ હું છું. અને એ બળ કયું? કારણ કે બળ છે અહીંયા જે પ્રમાણે જોયું એ પ્રમાણે શારીરિક હોય, માનસિક હોય, ગમે તે રીતનું હોય, એટલું જ નહીં. જો ગેંગસ્ટર કે આતંકવાદીનું બળ છે તો એ તામસિક છે, તો એ બળવાન છે, એ બળ પરમાત્માનું છે એવું કહી શકાય ખરું? એ બળ પરમાત્માનું બક્ષેલું હોય તો પણ પરમાત્મા જે દ્રષ્ટિકોણથી ભગવદ્ ગીતામાં કહે છે ત્યાં જે સાત્વિક બળ છે, સાત્વિક વીરતા છે, શૌર્ય છે, એ વાસ્તવમાં બળ કહેવાય. અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ, એક સાધકને માટે જોવા જઈએ, વિચારણા કરીએ તો બળ, શારીરિક બળનું ત્યાં મહત્વ નથી. માત્ર માનસિક બળ છે એને પણ આપણે સ્વીકારી લઈએ એ પૂરતું નથી. માનસિક બળ જરૂરી ખરું, પણ બૌદ્ધિક બળ, બૌદ્ધિક સામર્થ્ય, બૌદ્ધિક શૌર્ય કે વીરતા છે એ પણ જરૂરી છે. તો બૌદ્ધિક વીરતા એટલે શું? સામર્થ્ય એટલે શું? ખરેખર બુદ્ધિમાનની બુદ્ધિ હું છું એવું પણ ભગવાન જ્યારે કહે છે તો એ કઈ બુદ્ધિ?
જે બુદ્ધિ સર્વત્ર આત્મદર્શન કરે, સ્વરૂપ દર્શન કરે, એને જ ખરેખર બુદ્ધિ કહેવાય, અથવા તો એવી બુદ્ધિવાનને બુદ્ધિમાન કહેવાય. અન્ય બુદ્ધિ છે એ બુદ્ધિ વ્યવહારિક બુદ્ધિમાન હોય તો પણ વાસ્તવિક દ્રષ્ટિકોણથી અથવા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એ અર્થઘટન પૂરતું નથી. એવી જ રીતે બુદ્ધિના શૌર્યની, વીરતાની, સામર્થ્યની વાત જો કરીએ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે વિચારણા કરીએ, તો જ્યાં વ્યક્તિ પોતાને અને અન્યને એટલે કે સમસ્ત જગતને મિથ્યા જે વસ્તુ છે, જગત મિથ્યા છે, પોતાનું શરીર જેને હું કહું છું એ મિથ્યા છે, એમાં જે સત્ય દર્શન કરીએ છીએ એ સત્ય દર્શનથી બચાવી શકે તો એ સાચી વીરતા. જે મિથ્યા વસ્તુ છે એ મિથ્યા વસ્તુનું અદર્શન જો કરી શકાય તો એ સાચી વીરતા. અથવા તો સમ્યક સ્વરૂપ છે, એ સમ્યક સ્વરૂપની અંદર જે સ્થિતિ પ્રાપ્ત કરાય એ સામર્થ્ય હોય તો એ ખરેખર વીરતા કે બળ કહેવાય. પણ આ બધું સરળ નથી. એને માટે સાધન ચતુષ્ટયત્વ હોવું જોઈએ. અર્થાત સર્વપ્રથમ સાધકને માટે સાધન ચતુષ્ટયત્વ પ્રાપ્ત કરવું એ સાચી વીરતા કે બળ છે. કેમ? કારણ કે અન્યના દોષ જોવા, અન્યની જે આવડત છે, અણઆવડત છે કે આવડત છે, એની ટીકા કરવી, એની નિંદા કરવી એ સરળ છે. શાસ્ત્રમાં કહે છે કે કોઈ અન્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મને દુઃખી કરે છે, મારી અંદર કોઈક આ દુર્ગુણ અત્યારે દેખાય છે, એ દુર્ગુણનું કારણ અન્ય વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, એવું કહેનાર છે એ પામર છે. મારા દુર્ગુણ, મારા દોષ છે એનું કારણ હું સ્વયં છું એવું કહેનાર સાધક છે. બીજા શબ્દમાં કહીએ તો જગત છે એ મને દુઃખી કરે છે એવું કહેનાર પામર છે. મારા દ્રષ્ટિકોણથી અથવા મારા કારણે હું દુઃખી છું એવું કહેનાર સાધક છે. અને કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી, જગત કે કોઈ અન્ય વસ્તુ મને દુઃખી કે સુખી ન કરી શકે, કારણ કે સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી એવું જાણનાર, સમજનાર, કહેનાર છે એ જ્ઞાની છે. એટલે કે જ્યારે આપણે અન્યને માટે અન્યના દોષ જોઈએ છીએ, એ જ દોષ આપણામાં જોવા અને એ દોષનું નિવારણ કરવું, એ અંતઃકરણ શુદ્ધિના માટેના પ્રયત્ન કરવા, અહંકારનો નાશ કરવાનો પ્રયત્ન કરવો, એના માટેનું જે સામર્થ્ય હોય એ જ ખરેખર સામર્થ્ય કે વીરતા, વીર, બળ કે વીર્ય કહેવાય. અને એવું અહીંયા કહે છે કે આ વીરતા પ્રાપ્ત કરવું, આ વીરતા જો હોય તો જ આત્મતત્વ છે એની પ્રાપ્તિ થઈ શકે છે, એ સમજાઈ શકે છે. કારણ કે જેને આપણે હું કહીએ છીએ, જે જગત મને દુઃખી કરે છે અથવા હું મારા કારણોસર દુઃખી છું એવું આપણે જ્યારે કહીએ છીએ, તો એ દરેક સંદર્ભોથી વિચારણા કરવા જઈએ તો એનું નિવારણ કરવાને માટે તીવ્ર મુમુક્ષુતા જોઈએ. સાધન ચતુષ્ટયતા પ્રાપ્ત કરવી છે, પણ એ ચાર સાધનની અંદર શમ, દમ વગેરે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે પણ સર્વપ્રથમ જો મુમુક્ષુત્વ દ્રઢ ન હોય તો બાકીના 3 સાધનો છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન થાય, એ પ્રાપ્ત કરવાના પ્રયત્ન હોય તો પણ એ પ્રયત્નો પ્રબળ ના હોય. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા નથી, વૈરાગ્ય નથી, 4 સાધન નથી પ્રાપ્ત, ત્યાં સુધી જગતને મિથ્યા કહેવું, મિથ્યા સમજવું, મિથ્યા જાણવું અઘરું છે. એ સમજી શકાય નહીં. એટલે કે આ મિથ્યા એટલે શું, મિથ્યા કઈ રીતે છે એ સમજવાને માટે પણ અહીંયા કહે છે એ જણાવનાર પણ જોઈએ. એટલે કે એવું જ્ઞાન આપનાર ગુરુ હોવા જોઈએ. કારણ કે આ જે જગત દેખાય છે, જે શરીરને હું કહીએ છીએ, એને સત્ય રૂપે જણાવનાર કોણ છે એને જાણવું જોઈએ. તો એને સત્ય રૂપે કોણ જણાવે છે? આવી ચર્ચા જે ચાલતી હતી એટલે ગુરુ વાત કરી એટલે શિષ્યના મનમાં પ્રશ્ન થયો કે આ જણાવનાર એટલે કોણ? જગતને સત્ય રૂપે જણાવનાર કોણ છે?
શરીરમાં અહંભાવ કરનાર, એને હું રૂપે જણાવનાર છે કોણ? એટલે એને ગુરુને પ્રશ્ન પૂછ્યો શિષ્યએ કે આ જણાવનાર આપ કહો છો તો આ જગતને સત્ય રૂપે જણાવે છે કોણ, અને કેવી રીતે સત્ય રૂપે જણાવે છે? એટલે ગુરુ કહે છે કે એમ કહેવા માત્રથી જણાવનાર કોણ છે કહેવા માત્રથી સરળતાથી સમજાય નહીં જાય. ત્રિપુરા રહસ્યની અંદર એક ઉપાખ્યાન છે, હું એની વાત કરું. એના દ્વારા આ જણાવનાર કોણ છે, જગતને સત્ય રૂપે જણાવનાર કોણ છે એ સ્પષ્ટતાથી સમજાશે. એ ત્રિપુરા રહસ્યમાં એ ઉપાખ્યાનમાં કહ્યું કે એક મહાસેન નામનો બંગાળ દેશમાં રાજા થઈ ગયો. સુંદર નામનું નગર હતું, એનો આ રાજા હતો. આ મહાસેન છે એણે એક વખત અશ્વમેધ યજ્ઞ કર્યો, અને અશ્વમેધ યજ્ઞ કરે એટલે યજ્ઞનો અશ્વ છે એને છોડી મૂકવામાં આવે. જ્યાં જ્યાં જાય એ દેશના જો રાજા એને સરળતાથી સ્વીકારે અને બધો ભેટ વગેરે આપે તો એણે અશ્વમેધ યજ્ઞ કરે છે એ રાજાનું સામર્થ્ય સર્વભૌમત્વ સ્વીકારે છે એવું કહેવામાં આવે. અને ન સ્વીકારે તો યુદ્ધ કરવાનું. યુદ્ધમાં જો એ હારી જાય તો એ ખંડીયો રાજા કહેવાય, અને જો અશ્વમેધ યજ્ઞનો જે અશ્વ છોડે છે એ રાજા હારી જાય તો એનો અશ્વમેધ યજ્ઞ છે એ નિષ્ફળ જાય. હવે આખી સેના જ્યારે આ લઈને ગઈ આગળ ચાલતા ત્યાં કોઈ નદી કિનારે, ઈરાવતી નદીને કિનારે તલંગ નામના રાજર્ષિ તપસ્યા કરતા હતા, એમનો આશ્રમ હતો. હવે આ સેના અને જે સૈન્ય બધું લઈને જતા સેનાપતિ, રાજપુત્ર, રાજાનો કુંવર વગેરે હતા, એ આ રાજર્ષિને નમન કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. અને એટલે આ તંગણ મુનિ હતા, રાજર્ષિ હતા, એના પુત્ર છે એને અપમાન લાગ્યું, અને અપમાનના બદલા રૂપે એણે યજ્ઞનો અશ્વ લઈ લીધો અને યજ્ઞના અશ્વ સહિત એ એક શિલાની અંદર એણે પ્રવેશ કરી દીધો. હવે બાકીની સેના હતી એ પાછી રાજા પાસે આવી અને એણે બધું વર્ણન કરીને રાજાને કહ્યું કે અમે કેવી રીતે આશ્રમમાંથી પસાર થયા અને અમે લોકોએ આ રાજર્ષિ હતા તંગણ મુનિ એને પ્રણામ કર્યા નહીં, એટલે એમના પુત્ર છે એમણે આવી રીતના અશ્વ લઈ લીધો અને શિલામાં પ્રવેશ કરી ગયા. રાજાને બહુ નવાઈ લાગી કે એવું કેવી રીતે બને. એ રાજા ત્યાં આવ્યા, એમણે મુનિ છે, ઋષિ છે, એમની સ્તુતિ કરી. પણ પેલા મુનિ છે એ તો સમાધિમાં હતા એટલે એ તો જાગ્યા જ નહીં. એમના પુત્રે આવીને કહ્યું કે મારા પિતાશ્રી છે એ સમાધિમાં લીન છે એટલે જાગશે નહીં. પણ એમને એ પૂર્વે રાજા હતા, અહીંયા રાજર્ષિ કહ્યું એટલે કે છે રાજા પૂર્વે હતા, અને એમને એવી ઈચ્છા હતી કે હું રાજા બનું અને રાજ્ય પ્રાપ્ત કરું. પરંતુ એ પોતે ઋષિ બની ગયા, તપસ્યા કરીને વનમાં ચાલ્યા આવ્યા, અને એટલે સ્વાભાવિક રીતે રાજપાટ તો અમારું રહ્યું નથી. પણ અહીંયા કહે છે કે એમની એવી ઈચ્છા હતી એટલે મેં એક શિલાની અંદર આખું જગત, મહાન સામ્રાજ્ય છે એને વિકસાવ્યું છે. મહાસેનને થયું કે શિલાની અંદર, એક પથ્થરની અંદર, પથ્થર એટલે કેટલું ઘન હોય, પાણી છે એ પ્રવાહી છે, આકાશ છે, એની અંદર કોઈ વસ્તુ છે રહી શકે, શિલાની અંદર કોઈ વસ્તુ રહે અને એની અંદર આખું જગત વસાવ્યું, મોટું સામ્રાજ્ય વસાવ્યું. એને બહુ નવાઈ લાગી, એને આશ્ચર્ય થયું. એટલે એને ઋષિપુત્રને પૂછ્યું કે તમે શું કહેવા માગો છો? તમે એવું નગર વસાવ્યું હોય તો એ કેવું છે, મારે જોવું છે. ત્યાં જઈ શકાય? તો કે હા જઈ શકાય. કેવી રીતે જવાય? તો કે સૂક્ષ્મ દેહથી જવાય, હું તમને લઈ જાઉં. અને એ ઋષિપુત્ર છે એ રાજાને સૂક્ષ્મ શરીર યોગ માયાથી, યોગના દ્રષ્ટિકોણથી એણે પોતાના સામર્થ્યથી એ શિલામાં પ્રવેશ કર્યો. શિલામાં પ્રવેશ કર્યો અને આખો દિવસ એને આખું પોતાનું સામ્રાજ્ય દેખાડ્યું. જાત જાતના પહાડો છે, નદી છે, સમુદ્ર છે, લોકો છે, પશુ પંખી, દરેક વસ્તુ જેવું આ જગતમાં છે એવી દરેક વસ્તુઓ ત્યાં છે. રાજાને બહુ આશ્ચર્ય થયું અને એને થયું કે આવું એક શિલાની અંદર કેટલું સામર્થ્ય છે આ મુનિપુત્રનું.
દિવસને અંતે એ બહાર આવ્યા, શિલામાંથી બહાર આવ્યા અને રાજાએ જોયું કે પોતાની આસપાસનું જગત તો સૌ બદલાઈ ગયું છે. જે જેવું જોયું તો પોતે જેવું મૂકીને ગયા હતા એમાંની કોઈ વસ્તુ નથી. જ્યાં પર્વત હતી ત્યાં નદી થઈ ગઈ છે, પોચી જમીન કઠણ જમીન થઈ ગઈ છે, કંઈકનું કંઈક બધું બદલાઈ ગયું છે. એટલે એણે ઋષિપુત્રને પૂછ્યું કે આવું કેમ થયું? હજી હમણાં તો આપણે ગયા, એક દિવસ ગયો નથી, પૂરો નથી થયો, 24 કલાક. તો કે જે શિલાની અંદર જે એક દિવસ તમે પરિભ્રમણ કર્યું એ અહીંયા 12 અબજ વર્ષ પૂરા થઈ ગયા. 12 અબજ વર્ષ પૂરા થયા એટલે સ્વાભાવિક રીતે બધું જ બદલાઈ ગયું છે. તો કે મારા સગાવાલા, મારું રાજ્ય, મારો અશ્વમેધ યજ્ઞ, એનું શું થયું? તો કે બધું ગયું. અને તમે કયા મારા કહો છો? કયા જન્મના મારા કહો છો? અને શિલામાં જે બધું તમે જોયું એનો વિયોગ થયો, એનું તમને દુઃખ નથી. અને આ જગતમાં મારા પરાયાનો વિચાર કરી અને તમે એના વિયોગનું દુઃખ કરો છો. તો કે અલા ભાઈ, શિલામાં ગયા હતા એ જે જોવા ગયા હતા તો બધું માયિક હતું, મિથ્યા હતું. તો કે એ મિથ્યા હતું એવું કહો છો, તો આ બહારનું જગત છે એ સત્ય કેમ કહો છો? એ માયિક નથી. જે પણ જગત આપણે કહીએ છીએ એ પરિવર્તન રૂપ છે, સતત પરિવર્તન પામે છે. જો શિલાની અંદર રહેલું જગત માયા છે, ભ્રાંતિ છે, તો બહાર દેખાતું જગત છે એ પણ એવું છે. આ સર્વને સત્ય જણાવે જે છે, એ જણાવનારી છે એ ખરેખર માયા છે. આટલું સાંભળ્યું એટલે હવે શિષ્યને વિચાર આવ્યો, આ જણાવનાર માયા કહેતા હોય ગુરુ, તો માયા છે શું? આવી ક્યાંથી? અને એનું એવું કેવું સામર્થ્ય કે મોટા મોટા મહાન વ્યક્તિઓને પણ ભ્રાંતિમાં નાખી શકે અને શું શું દેખાડી શકે? જે પરમાત્મા સમ છે એમાં આવી વિષમતા હોય, મારા પરાયાની ભાવના કરે. પેલા રાજાને થયું કે મારા સગાવાલા ક્યાં ગયા? બધા ચાલ્યા ગયા, એનો વિયોગ થયો. એને પેલા શિલાના જગતમાં મારા પણ નથી લાગતો. અને બાહ્ય જગત જે ચાલ્યું ગયું છે એમાં એને મારાપણાની ભાવના થઈ. એટલું જ નહીં, વ્યવહારિક જગતમાં આપણે જ્યારે પણ જ્યાં જોઈએ છીએ ત્યાં મારાને પરાયાની જે વિષમતા છે એ સતત આપણે અનુભવીએ છીએ. પ્રાણીમાં, પશુમાં, મનુષ્યમાં, દરેકમાં દેખાય. એક વાંદરાનું ટોળું હોય, એની અંદર એક મુખ્ય વાંદરો હોય, નર, એની નીચે બીજા 2-5 નર હોય અને બાકીની 10-15 માદા હોય. એ બધી મુખ્ય નર છે એની સાથે સંકળાયેલી હોય. એ ગુટની અંદર જો કોઈ બીજા ગ્રુપનો વાંદરો પેસી જાય તો ધમાચકડી ધમાલ થઈ જાય. કોઈ એની અંદર રહેવા ના દે, મારી થાય ને એને ગમે તે રીતે લોહી લુહાણ કરીને બહાર કાઢી મૂકે. કૂતરાને આપણે રોજ જોઈએ છીએ, એક કૂતરું બીજી ગલીમાં ગયું હોય તો એક ગલીના કૂતરા એને જીવતો રહેવા ના દે, ભસીને બહાર કાઢી મૂકે. ન જાય તો કરડી પણ ખાય. તો આ જે પ્રકારની વિષમતા છે, મારા પરાયાની ભાવના છે, એ પશુમય છે, માણસમય હોય. તો બીજે પક્ષે એનાથી વિરુદ્ધ જોઈએ છીએ કે જે ભૂમિને માટે, જમીનના ટુકડા માટે યુદ્ધ થતું હોય, એ યુદ્ધ ભૂમિમાં યુદ્ધને અંતે મરવા પડેલા જો સૈનિકો પાણીથી તરસ્યા મરતા હોય તો કોઈ દુશ્મન કોણ છે એવું જોતું નથી. એકબીજાને પાણી આપવા માટે લાલાયિત રહે છે, તત્પર રહે છે. તો મારા પરાયાની ભાવના ક્યાં જતી રહી? ત્યારે હું તરસ્યો છું એમ એ પણ તરસ્યો છે, એ પાણી પીએ, હું નહીં પીઉં તો ચાલશે, એવી કેટલીક વાર આપણે દ્રશ્યો જોઈએ છીએ. તો આમાં આ બધું થાય કેવી રીતે? આ બધું જ માયા છે. આવું વિચારતો પેલો શિષ્ય પોતાની રૂમ છે એમાંથી બારીમાંથી બહાર જોતો હતો. નદી દેખાતી હતી અને એને જોયું. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. કોઈક માણસ એ નદી કિનારે ચાલતો હતો. ચાલતો એ માણસ નદીના વચ્ચે ચાલ્યો ગયો અને ચાલતો એ નદીની વચ્ચે જઈને ઊભો રહ્યો અને એકાએક
કુદરત છે એનું વાતાવરણ બદલાઈ ગયું, કુદરતે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું, પાણી 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 થઈ ગયું અને બધું જ તણાવવા લાગ્યું. નદી કિનારાનો નાના નાના ઝૂંપડા તણાવવા લાગ્યા, વૃક્ષો તણાવવા લાગ્યા, પશુ તણાવવા લાગ્યા. પેલો માણસ છે વચ્ચે સ્થિર ઊભો છે. એકાએક એ જાણે કંઈક મોટો ઊંચો પુલ આ ઉપર ચડવા લાગ્યો, અને કેવો તો કે આકાશને આંબે એવો ઊંચો પુલ છે, એના ઉપર ચડી અને આગળ પુલ ઉપર ચડતો 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 કંઈક બીજા ગ્રહ ઉપર પહોંચી ગયો. અને એ નીચે પેલા ડૂબતા બીજા માણસો હોય એને હાથ પકડી પકડીને બચાવવા લાગ્યો. એ કાર્ય કરતો હતો ત્યાં કોઈ એને મદદ કરવા બીજું આવ્યું અને બંને જણા વાતો કરતા હતા અને બીજા માણસો બીજા લોકો છે એને સહાયતા કરતા હતા. એમાં આ પેલો જે નદીની વચ્ચે ઊભેલો માણસ હતો એને એકાએક જોયું કે પોતે તો કેટલું ઉપર આવી ગયો છે, નીચે કેટલું બધું ઊંડું છે, ખાઈ જેટલું ખાઈ કરતાં પણ ઊંડું છે, પોતે પડી જશે ને મરી જશે તો એને ભય લાગ્યો. એને થયું કે હાય હાય હું મરી જઈશ તો. પછી એને એકદમ ગભરામણ થઈ અને અચાનક કીધું ના ના આ તો સપનું લાગે છે, હું નહીં મરું. એટલે બાજુમાં પેલો મદદનીશ હતો એ કે છે સપનું શું કરે છે, આપણે બે ક્યારના વાતો કરીએ છીએ, આટલા લોકોને બચાવ્યા, મદદ કરી, તે બધું ખોટું થોડું છે, તું બહુ થાકી ગયો છે ભાઈ. એટલે પેલા માણસને તો હા સાચી વાત છે, હું થાકી ગયો છું, ચલો થોડો આરામ કરો એમ કરી અને એ સૂઈ ગયો ને એ માણસે સપનું જોયું શું તો કે પોતે આકાશમાં ઉડવા લાગ્યો. આકાશમાં ઉડતા 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 અનેક તારાઓ પાસેથી પસાર થાય, ગ્રહો પાસેથી પસાર થાય, આકાશ ગંગાઓ જોઈ, એમ કરતાં કરતાં બધું વિચિત્રતાઓ જોતો જોતો એનું કંઈ ધ્યાન ન રહ્યું, કોઈક ગ્રહ જોડે ભટકાઈ ગયો. ગ્રહ જોડે ભટકાની સાથે જ ઉઠી ગયો. કોણ? માણસ નહીં, શિષ્ય ઉઠી ગયો. શિષ્યને થયું હું જો પથારીમાં સૂઈ ગયો છું તો પેલો માણસ કોણ હતો? નદીમાં તણાયો નહીં, બીજું બધું તણાતું હતું પૂરમાં, અને એ માણસ તણાયો નહીં, એને પાછું બીજું સપનું આવ્યું. એટલે સપનાની અંદર સપનું કયું સાચું? જેમ જનક રાજાને વિચાર આવ્યો કે હું જનક રાજા, મારી પાસે સામર્થ્ય છે, સમૃદ્ધિ છે, અને તોય તે સપનામાં ભીખ માગે છે, એક મુઠ્ઠી ધાનને માટે એ વલખા મારે છે, એ સાચું કે આ સાચું? એવી જ આ શિષ્યની વિચારણા થઈ અને એને થયું કે આ સ્વપ્નની અંદર સ્વપ્ન દેખાયું, મને બાહ્ય જગતની અંદર જે વિચારણા કરતા હતા અને જણાવનાર, આ જગતને સત્ય જણાવનાર માયા છે એવું જો ગુરુએ કહ્યું હોય તો ખરેખર હવે સમજવું પડે પહેલાં કે આ જગત બી શું છે અને માયા શું જ કહેવાય, માયા શું છે એ તો મને હજુ સમજાવ્યું જ નથી. ફરીવાર સવારે ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈ અને એણે પ્રશ્ન કર્યો કે મને આવું સ્વપ્નની અંદર સ્વપ્ન દેખાયું તો સ્વપ્નું સાચું નહીં હું સમજી શકું, સ્વપ્નની અંદર સ્વપ્ન દેખાયું એ પણ સાચું નહીં એ સમજી શકાય છે, પણ જે જાગ્રત દેખાય છે એ શું? એ માયારૂપ છે કેવી રીતે કહેવાય? ભ્રાંતિ છે કેમ કહેવાય? આભાસ છે એમ કેમ કહેવાય? તમે ગઈકાલે કહેતા હતા તો ખરેખર આ જગત છે શું? તો કહે છે ભાઈ આ જગત આખું એક નાટક છે, ભૂલ ભૂલૈયા નામનું નાટક છે. જેવી રીતે નાટકની અંદર એક સૂત્રધાર હોય અને એક નટી હોય, જેવી રીતે આપણે ત્યાં ભવાઈમાં રંગલો ને રંગલી હોય, કે સંસ્કૃત નાટકમાં સૂત્રધાર ને નટી હોય, એના ઉપરથી જ ભવાઈમાં રંગલો ને રંગલી છે કે આવીને આજના નાટકમાં શું થવાનું છે એની વાતો કરે, બંને વાતો સંવાદ દ્વારા આખા નાટકમાં શું કહેવાશે એનું વાત કહી જાય. એટલે અહીંયા ગુરુ કહે છે કે આ આખી ભૂલ ભૂલૈયા નામનું નાટક છે, આખું જગત એક ઘટના છે, એક બનાવ છે, એનો સૂત્રધાર ઈશ્વર છે અને આ એક નટી છે, જે નટીના આધારે આખું જગત છે, ભૂલ ભૂલૈયા છે એનું એ સર્જન કરે છે, અને નટી બીજું કોઈ નહીં પણ એ માયા છે. અને એ માયા કે નટી છે એ ઈશ્વર છે, એને આધારે આખું નાટક છે એ રચના કરે છે. તો હવે શિષ્યને પ્રશ્ન થયો પણ આ જે ભૂલ ભૂલૈયા તમે નાટક કહો છો એની શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ તે હમણાં સપનું જોયું એની શરૂઆત ક્યારે થઈ તું મને કે ને? તને 10 વાગે સપનું આવ્યું, 12:30 સપનું આવ્યું, ક્યારે સપનું આવ્યું? તો કે એ થોડી ખબર હોય ક્યારે સપનું આવ્યું, ઊંઘી ગયા પછી થોડી સમયની તો ભાન જ નથી રહેતું.
તો કે બસ સ્વપ્નનો જેમ કોઈ કાળ ન હોય, પણ જે સ્વપ્ન દ્રષ્ટા છે એ જ્યારે જુએ ત્યારે એનો સમય, અને જે સમય જુએ એ સાચો. અર્થાત કે તું રાતે 10 વાગે સૂઈ ગયો, પણ રાતે 10 વાગે સૂઈ ગયો, પણ તને સ્વપ્નમાં પેલો માણસ સાંજે 6 વાગે ચાલતો દેખાયો, તો સ્વપ્નનો સમય 6 વાગે શરૂ થયો, તારું સ્વપ્ન એ સમયે શરૂ થયું કહેવાય. એ સમય સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નનો સમય, સ્વપ્નનો દેશ એક સાથે ઉત્પન્ન થયા. એવી જ રીતે જાગ્રત રૂપી નાટકના સંદર્ભથી જોવા જઈએ તો જીવના દ્રષ્ટિકોણથી જુદું છે, ઈશ્વરના દ્રષ્ટિકોણથી જુદું છે. જેવી રીતે કોઈ વ્યવહારમાં આપણે નાટક જોવા જઈએ તો નાટક ક્યારે શરૂ થયું, તો કે પડદો ખુલે અને પાત્રો સ્ટેજ ઉપર આવે, એને ડાયલોગ બોલવાની શરૂઆત કરે ત્યારે નાટક થયું, અથવા તો પહેલાં એનાઉન્સ કરનાર કે અંક પહેલો એમાં આ વસ્તુ દેખાડવામાં આવશે ત્યારે નાટક શરૂ થયું કહેવાય. દ્રષ્ટાના દ્રષ્ટિકોણથી કદાચ એ સત્ય છે, પણ લેખકના દ્રષ્ટિકોણથી તો કે એણે તો જે ક્ષણે નાટક લખવાનું શરૂ કર્યું એ કહેશે કે આ નાટક આજે શરૂ થયું હતું, એને માટે જ્યારે ભજવાય ત્યારે સમય નથી. એવી જ રીતે આ જગતરૂપી જે નાટક છે એની શરૂઆત જીવના દ્રષ્ટિકોણથી જુદી છે. એટલે કે જે જીવ જ્યારે એ જગતને જે રીતે જુએ છે એ સમયે એનો સમય સાચો, એ ત્યારે એ જગત ઉત્પન્ન થયું. પણ ઈશ્વરના દ્રષ્ટિકોણથી એ સમય સાચો નથી, એ દેશ પણ સાચો નથી. એટલે અહીંયા કહે છે કે જે આ ભૂલભુલૈયા રૂપી નાટક દેખાય છે એ જોનારના દ્રષ્ટિકોણથી એ સમય હોય, એ દેશ હોય, તો એ દ્રષ્ટાની દ્રષ્ટિની પાછળ એનું અજ્ઞાન, એની માયા, જે માયાના પાશમાં એ બંધાયેલો છે એ મહત્વનું છે, એ જ મુખ્ય છે. એટલે માયા એ જગતને સત્ય રૂપે દેખાડે છે, એ સમયને સત્ય રૂપે દેખાડે છે. કોને? દ્રષ્ટાને, જોનારને. જરૂરી નથી કે વસ્તુ એ જ પ્રમાણેની હોય, એ સમય, એ દેશ એ પ્રમાણેનો સાચો હોય. હવે આ માયા છે એની વિચારણા કરીએ તો આ માયા એટલે ખરેખર સમજવું શું? આપણે માયા શબ્દ છે, બધું માયા છે એવું આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ, પણ એટલું કહેવાથી માયા શું છે એ આપણે સમજીએ છીએ એવું નહીં. અને જો માયા સમજાતી ન હોય તો માયાનું કાર્ય જે સત્ય રૂપે જણાય છે એ મિથ્યા છે એ પણ સમજાય નહીં. અને માટે શાસ્ત્રના દ્રષ્ટિકોણથી ખરેખર માયા શું છે એ સમજવું જોઈએ. તો શાસ્ત્રોએ, સંતોએ માયાવાદ છે એનો સ્વીકાર કર્યો છે. કેમ? તો કે સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવવાને માટે જ માયાવાદ છે એને કહેવામાં આવે છે. કેટલાક મતવાળા એટલે કે કેટલાક અન્ય દાર્શનિકો એવું કહે કે આ શંકરાચાર્યજીએ માયાવાદ છે એ લઈ આવ્યા છે, એને લાવ્યા છે. વિવર્તવાદ, માયાવાદ છે એ શંકરાચાર્યજીની પોતાની મનની ઉપજ છે, એવું નથી. શાસ્ત્રની અંદર માયાવાદ છે, એનું માયાનું કથન છે એ કરેલું છે. વાદ એટલે આરોપ અથવા તો વર્ણન, વ્યાખ્યા અથવા તો સિદ્ધાંત. અર્થાત શાસ્ત્ર માયાને આરોપ રૂપે સ્વીકારે છે. માયાવાદ જ્યારે કહે ત્યારે માયા આરોપ છે એવું સ્પષ્ટ શાસ્ત્રનું કહેવું છે, એને સત્ય રૂપે સ્વીકારતું નથી શાસ્ત્ર, શ્રુતિ. નંબર 1. નંબર 2, સૃષ્ટિની ઉત્પત્તિને માટે જ જે વ્યાખ્યા કરવામાં આવે એ માયા, અથવા તો માયાના વર્ણન કે તેના કાર્યના વર્ણનથી કાર્યને કે માયાને સત્ય સિદ્ધ નથી કરવાની, કાર્યને સત્ય સિદ્ધ નથી કરવાનું, પણ એને મિથ્યા જ કહેવાનું છે. અથવા તો માયા એટલે કે માયાવાદ એટલે કે માયાનો સિદ્ધાંત છે એ કહેવું એ જ માયાનું મિથ્યાત્વ છે એનું સૂચન કરે છે. અને આ ક્યાં કહ્યું છે માયા વિશે, માયાવાદ વિશે? તો કે શ્રુતિમાં કહ્યું, સ્મૃતિમાં કહ્યું, એટલું જ નહીં પુરાણોમાં, ભાગવતજી છે એમાં પણ એની વાત કરેલી છે. શ્રુતિએ શું કહ્યું? તો શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે માયામ તું પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તું મહેશ્વરમ. માયા છે એ પ્રકૃતિ, એને જ માયા કહેવાય, અને માયાપતિ મહેશ્વર છે. તો સ્મૃતિ, ભગવદ્ ગીતા છે
એની અંદર કૃષ્ણ પરમાત્મા કહે છે કે નાહમ પ્રકાશસ્ય સર્વસ્ય યોગમાયા સમાવૃત, એટલે યોગમાયા છે એનાથી આવૃત જે છે એવા સર્વને મને જાણી શકતા નથી, એવા કોઈ મને જાણી શકતા નથી. આ માયા કેવી છે? તો કે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આ માયા દૈવી છે, દૈવી છે, દેવયુક્ત છે, એટલે કે ચૈતન્યયુક્ત છે, પોતે જડ છે પણ ચૈતન્યયુક્ત છે. અને એવી માયા ગુણમયી, ગુણવાન છે, એટલે કે એના 3 ગુણ છે, સત્વ રજસ અને તમસ, પણ એ દૂર કરવી બહુ મુશ્કેલ છે. મમ માયા દુરત્યયા, એને દૂર કરવી બહુ અઘરી છે. જો કૃષ્ણ પરમાત્મા જ આ કહેતા હોય તો બહુ સ્વાભાવિક રીતે એ માયા છે એને આપણે સરળતાથી દૂર ના કરી શકીએ. કેમ? પહેલાં તો એ સમજાવવી જોઈએ. અને માયા સમજાય કેવી રીતે? કોઈ વસ્તુ સમજાય ક્યારે? જો મારી નજર સામે હોય તો, એને મારી આંખ, મારી ઇન્દ્રિયો ગ્રહણ કરે તો, એનું વર્ણન કરીએ, એને સમજીએ, એને અનુભવીએ, તો એનો ગ્રહણ કરવો કે એનો સ્વીકાર કરવો કે ન કરવો એનો આપણે નિર્ણય કરીએ. પણ માયા તો દેખાતી જ નથી, તો એ શું છે સમજાય ક્યાં? અને સમજાય નહીં તો દૂર કેવી રીતે થાય? એટલે જ પરમાત્માએ કહ્યું કે મમ માયા દુરત્યાય, બહુ અઘરી છે ને દૂર કરવી. તો ભાગવતજીમાં માયા વિશે શું કહ્યું? તો કે માયામ તથા ન જનમોહિની. આ માયા જનમોહિની છે, એટલે કે જગતને, જનને, પ્રાણી માત્રને, ભૂત માત્રને મોહિત કરનારી છે. અને તથા ન એટલે કે એને મેં વ્યાપ્ત કરી, એને ફેલાઈ છે. કઈ રીતે ફેલાય છે? તો પોતાના કાર્ય રૂપે. અને પોતાના કાર્ય રૂપે ફેલાય છે એટલે શું આપણે જે જગત જોઈએ છીએ એ એટલું પૂરતું છે? નહીં. અનંત કોટી બ્રહ્માંડ બધા જ માયાના કાર્ય છે. અને એનો એક અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના એક ઈશ્વર, માયાપતિ ઈશ્વર. એટલે અહીંયા કહે છે એટલું બધું એનો વ્યાપ્ત છે. આગળ કહે છે કે મન્યમાના ઇદમ સૃષ્ટમ આત્માનમ ઇહ સજ્જતે, એટલે કે આ સંસારને અને પોતાને પરમાત્માની સૃષ્ટિ સમજી અને માયાને કારણે મનુષ્ય છે એની અંદર આસક્ત થાય છે. અથવા તો યદિ મનસા વાચા ચક્ષુભ્યામ શ્રવણાદિભિ નશ્વરમ ગૃહ્યમાણમ ચ વિદ્ધિ માયા મનોમયમ, એટલે કે આ નશ્વર જે પદાર્થો છે મન, વાણી અને શ્રવણથી જેનો ગ્રહણ થાય છે એ સર્વને તું મનોકલ્પિતમાં, માયિકમાન. કેવા માયિક છે? તો કે રજ્જામ અહેર ભાગ ભાવ અભાવો વ્યથા. જેવી રીતે રજ્જુની અંદર સાપનો ભાવ હોય, અભાવ હોય. ક્યારેક ભાવ છે એટલે કે જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન નથી ત્યાં સુધી સાપનો ભાવ છે. રજ્જુનો અભાવ, જ્ઞાન થાય તો સાપનો અભાવ થાય. એવી જ રીતે અહીંયા કહે છે કે જગતનો ભાવ અને અભાવ છે માયાને કારણે છે. માયાના પાશમાં છીએ તો જગતનો ભાવ છે. માયાના પાશમાંથી મુક્ત થઈ જઈશું, આત્મદર્શન થશે તો જગત છે એનો અભાવ થઈ જશે. અર્થાત આ સર્વ માયાને કારણે છે. માત્ર શ્રુતિ સ્મૃતિ પુરાણ છે એ જ કહે છે એટલું જ છે? આધુનિક વિજ્ઞાનમાં આધુનિક વૈજ્ઞાનિક સાપેક્ષવાદના રચયિતા આઇન્સ્ટાઈન પણ પોતે એવું કહે છે. શું? તો કે આ જગત આખી ભ્રાંતિ છે. સમસ્ત બ્રહ્માંડ છે, આખું જગત એ સંકોચાઈને ક્યાં જાય? તો કે શુગર ક્યુબ હોય, એ શુગર ક્યુબની અંદર આખું જગત, વ્યવહારિક જગત સમાઈ જાય, જેને આપણે હકીકત કહીએ છીએ, સાચું કહીએ છીએ. એ જગત, સ્થૂળ જગત ભ્રાંતિ માત્ર છે. તો સાચું કેમ જણાય છે ભાઈ? કારણ કે આપણા મગજની, આપણા શરીરની રચના એવી થઈ છે કે જગતના ને જોવું, જાણવું, એને ગ્રહણ કરવું. અને આપણે એને જોઈએ, જાણીએ, ગ્રહણ કરીએ, વારંવાર એ પ્રક્રિયા થાય એટલે આપણને સંસ્કારને કારણે સમગ્ર જગત છે એને સત્ય માની લઈએ છીએ. હકીકતમાં એ સત્ય નથી. આઈન્સ્ટાઈને માયાવાદનો ઉલ્લેખ કર્યો નથી, એવો શબ્દ પ્રયોગ એમને કદાચ ખબર પણ નથી, પણ એમને પોતાના સાપેક્ષવાદના સિદ્ધાંતને આધારે જ એ સમસ્ત જગતને ભ્રાંતિ કહે છે.
એટલે અહીંયા આપણા શાસ્ત્રની દ્રષ્ટિકોણથી જોઈએ, હવે વિચારણા કરીએ તો કહે છે કે આ શ્રુતિ સ્મૃતિ પુરાણ દરેક માયાવાદ વિવર્તવાદ છે એનું પ્રતિપાદન કરે છે અને એના આધારે અદ્વૈત સિદ્ધાંત છે એની પુષ્ટિ કરે છે. કારણ કે ખરેખર માયાનું અસ્તિત્વ છે એ છે જ નહીં, પણ અવિચારથી સિદ્ધ થાય. અને જો અવિચારથી માયાનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય તો સ્વાભાવિક રીતે વિચારણા દ્વારા એ માયા છે એની નિવૃત્તિ થઈ જાય, એનો બાદ છે એ થઈ જાય છે. અને માયા જો સત્ય ન હોય તો બહુ સ્વાભાવિક છે એનું કાર્ય છે એ પણ સત્ય રૂપે તો ગ્રહણ કરી શકાય જ નહીં. એટલે માયા છે એ અવિચારથી એની સિદ્ધિ થતી હોય તો એ માયાના સત્યત્વ પ્રાપ્ત થાય છે કેવી રીતે, અસ્તિત્વને પ્રાપ્ત કરે છે કેવી રીતે? આત્મતત્વને કારણે. દૈવી યેષા મમમયી માયા, દૈવી છે, ચૈતન્યને પ્રાપ્ત કર્યું તો ચૈતન્યને પ્રાપ્ત કરે એટલે આત્માના સત સ્વરૂપને પણ પ્રાપ્ત કરે એટલે સતરૂપે જણાય છે. અને એ સતરૂપે જણાતી હોય તો અહીંયા કહે છે કે આ માયાના પાશમાં રહીને માયા છે એની નિવૃત્તિ ના કરી શકાય. એના માટે એના પાશ છે એમાંથી છૂટવું પડે. અને એનામાંથી છૂટવું હોય, અદ્વૈત તત્વની પ્રાપ્તિ કરવી હોય, સર્જનહાર છે એને જાણવો હોય, તેની સર્જન શક્તિ છે એ માયા છે એને પણ જાણવી પડે. અને એને જો જાણીએ તો જ એનો બાદ શક્ય બને. પણ આપણે તો એવું સાંભળતા આવ્યા છે કે માયા બાધક છે, માયા બાધક છે, બાધા ઉત્પન્ન કરે છે. ક્યાં? જ્ઞાન પ્રાપ્ત કરવામાં. માયા બાધક છે કે સાધક છે? ખરેખર શું છે? બાધક પણ છે, સાધક પણ છે. પણ કઈ માયા એ આગળ આવશે એમ જોઈશું. પણ બાધક હોય કે સાધક હોય, એની નિવૃત્તિ કરવાને માટે માયાની બહાર જઈને કંઈ ના કરી શકીએ. જેવી રીતે વૈરાગ્ય કેળવવો હોય તો સંસારમાં રહીને જ વૈરાગ્ય કેળવવાનો છે, એવી જ રીતે માયાના કાર્યની અંદર રહીને જ એનો બાદ છે એ કરવાનો છે. અને એના અળંગવાના, એને પાર કરવાના ઉપાય છે, એની વિચારણા છે એ કરવાની હોય. એટલે આ જગતરૂપી જે નાટક છે એની અંદર આ માયાને કારણે છે. તો આ માયા કેટલા રૂપે પ્રદર્શિત થાય છે? માયાના કેટલા પ્રકાર, કેટલા રૂપ? આપણે તો એવું સાંભળ્યું જ નથી. માયા એટલે માયા. બહુ તો સર્જનના દ્રષ્ટિકોણથી વિચારણા કરીએ તો શુદ્ધ સત્વ પ્રધાન જે ઈશ્વરની ઉપાધિ છે, મલિન સત્વ પ્રધાન જે જીવની ઉપાધિ છે, અને તામસી માયા જે સ્થૂળ જગતને ઉત્પન્ન કરે છે. આપણે એટલું સાંભળ્યું છે, એટલું ખબર છે. સૂક્ષ્મ રીતે વિચારણા કરીએ, શાસ્ત્ર છે એના એમ એ કહે છે કે વ્યવહારની અંદર 4 પ્રકારની માયા છે. અને એ માયા 4 પ્રકારની માયા છે. ચાર પ્રકારની માયા બંધન ઉત્પન્ન કરનારી છે, બાધા ઉત્પન્ન કરનારી છે. કઈ માયા 4 પ્રકારની? અહમતા મમતા રૂપી માયા, નામ રૂપની માયા, રાગ દ્વેષની માયા અને દેશકાળની માયા. નામ આકારની અથવા નામ રૂપની, અહંકાર મમતાની, રાગ દ્વેષની માયા તો બંધનકારક છે, સમજાય એવી વસ્તુ છે. પણ દેશકાળની માયા હોય અને દેશકાળની માયા બંધન કેવી રીતે ઉત્પન્ન કરે? બહુ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય. એક ઉદાહરણથી વિચારણા કરીએ. ઘર બાંધ્યું, ઘર બંધાયું. ક્યાં બાંધ્યું ઘર? ક્યારે બાંધ્યું ઘર? કહેશે કે મુંબઈમાં બાંધ્યું અથવા ભરૂચમાં બાંધ્યું, ગમે ત્યાં બાંધ્યું. એક સ્થાનમાં, જે શહેરમાં આપણે રહીએ ત્યાં ઘર બાંધ્યું. ક્યારે બાંધ્યું? 1999માં બાંધ્યું. કોણે બાંધ્યું? મેં બાંધ્યું અથવા મેં બંધાવ્યું. હું કોણ? હું પુરુષ અથવા હું સ્ત્રી, મારું નામ આ. એટલે હું, મારું ઘર, મમ, મારું નામ આ એટલે અહમ અને મમતા. આ ઘર ક્યાં બંધાયું? આ દેશમાં, આ કાળમાં. અને મારું ઘર છે તો મને પ્રિય છે રાગ. એ ઘરને બાંધવામાં
અથવા બંધાયા બાદ જે પણ વસ્તુ વિઘ્નરૂપ હોય એ દ્વેષરૂપ થાય. એટલે રાગ અને દ્વેષ આવ્યા, અહંકાર અને મમતા હતું. હવે મારું નામ આ છે, હું પુરુષ છું કે સ્ત્રી છું, એ રૂપ છે, આકાર છે. એવી જ રીતે ઘર છે એ આકાર છે. કેવું ઘર છે? તો કે શંકુ આકારનું ઘર છાપરાવાળું છે, શંકુ આકારના છાપરાવાળું ઘર છે, અથવા તો સીધું જ ઘર છે. ગમે તે રીતનું ઘરનો એક આકાર છે. એ ઘરને એક નામ આપ્યું, માતૃછાયા, પિતૃનિવાસ. આ પિતૃનિવાસ હોય તો એ ઘરમાં રહે કોણ? પણ હોય. પિતૃનિવાસ આપ્યું ઘરનું નામ. હવે પિતૃનિવાસ કે માતૃછાયા એટલે ઘરનો એક આકાર, ઘરનું એક નામ. એટલે નામ અને આકાર આવી ગયા. નામ આકારની માયા, દેશકાળની માયા રહી કે જે દેશમાં એક ઘર બન્યું અને અમુક સાલમાં બન્યું. હવે અમુક સાલમાં કે આ દેશમાં ઘર બન્યું એની વિચારણા કરીએ. હવે આ બધી માયા કઈ રીતે બાધક છે અને કઈ રીતે મિથ્યા છે એ વિચારણા કરીએ. જો ઘર મારું છે એવું આપણે કહીએ તો સર્વ પહેલાં વિચાર કરવું પડે કે આ શરીર જેને હું કહું છું એ મારું છે ખરું? ઘર મારું કેવી રીતે થયું? ઘર ક્યાં થયું? ઘર તો એક દેશમાં બનાવ્યું ને. વિશાળ છે દેશ, દિવાલોથી ઘર કર્યું. અફાટ છે ગગન, નજરની બારીથી સીમિત કર્યું. વિરાટ છે જગત, માન્યતાથી મારું કર્યું. તન્માત્રાના સંઘાતને તન કહ્યું. આખું તન્માત્રાનો આપણો શરીર છે એ તન્માત્ર પંચમહાભૂતની તન્માત્રાનો સંઘાત માત્ર છે. પંચીકૃત અપંચીકૃતમાંનું એ સંઘાત માત્ર છે. ભૂલથી તેને તન કહ્યું, અસીમ બ્રહ્મને ભ્રમથી મન કહ્યું. એટલે જે દેશ વિશાળ છે એની અંદર એક 4 દિવાલો તેડીને આપણે એને ઘર કરી દીધું. એ ઘર કર્યું એ મારું છે, પણ આ શરીર સૌથી પહેલાં મારું છે ખરું? અરે જે નામ કહીએ છીએ શરીરનું, જે ઘરને નામ આપ્યું કે જે ઘર મારું કહીએ છીએ એ ઘર ક્યાં છે? અમુક દેશમાં છે. અમુક દેશમાં હોય તો ક્યારે એ દેશમાં છે? 1999માં ઘર બન્યું એવું કહ્યું. તો સર્વપ્રથમ 1999 પહેલાં તો એ ઘર ત્યાં હતું નહીં. અને 1999માં ઘર બન્યું. ઘરની ઉપર નામની સાથે સાથે 1999 એટલે કે આ સાલમાં ઘર બન્યું એવું ઘણી જગ્યાએ લખેલું હોય મકાન ઉપર. પણ એ 1999માં ઘર બંધાયું ને પૂરું થયું એ તારીખ લખી છે. ગ્રહ પ્રવેશ કર્યો એ તારીખ લખી છે. કે પાયો નાખ્યો 2 વર્ષ પહેલા એ તારીખ લખી છે. પાયો નાખ્યો એ તારીખ તો ઘર બન્યું એવું કહેવાય જ નહીં. એટલે 2 વર્ષે જ્યારે ઘર પૂરું થાય એ તારીખ આપણે લખીએ 1999માં ઘર બંધાઈને તૈયાર થયું. હવે ક્યાં બન્યું? તો આ ભરૂચ શહેરમાં બન્યું એવું કહ્યું. સારું, ક્યારે બન્યું? ભરૂચ શહેરમાં બન્યું 1999. પાયો ક્યારે નખાયો? 1997માં. 1997માં જ્યારે પાયો નાખ્યો ત્યારે પૃથ્વીની જે સ્થિતિ હતી એ સ્થિતિ 1999માં રહેતી નથી. ત્યાં સુધીમાં પૃથ્વી પોતાની ધરી આસપાસ કેટલું ફરી ગઈ? સૂર્યની આસપાસ કેટલી વાર ફરી ગઈ? એ સૂર્ય પોતાના ગ્રહમંડળને લઈને આકાશગંગાના કેન્દ્ર સ્થાન ઉપર કેટલી વાર ફરી ગયો? એ આકાશગંગા દૂધ ગંગાના કેન્દ્ર સ્થાનને આધારે એની આસપાસ કેટલી વાર ફરી ગઈ? તો કયો દેશ સાચો? આપણે એક દેશમાં ઘર રહ્યું ખરું? સમય કાળ બદલાઈ ગયો, દેશે કાળનો બદલાઈ ગયો. એટલે કાળ બદલાય તો દેશ બદલાય, દેશ બદલાય તો કાળ બદલાય. પણ આપણે એવું માન્યું કે આ જ દેશમાં મારું ઘર છે, આ સમયે ઘર બન્યું છે. તો આપણે દેશ અને કાળની માયામાં બંધાઈ ગયા, એને સાચું માની લીધું. નંબર 1. નંબર 2, 1999 પહેલા આ ઘર નહોતું. 2099માં ઘર રહેશે નહીં. તો એ ઘર મારું? સારું. જાગ્રત અવસ્થામાં ઘર મારું છે, સ્વપ્નમાં મારું ઘર છે? ત્યાં તો નવું ઘર બનવાનું છે. જે ઘર મારું છે એવું કહે છે એ માણસ મરી અને બીજે જન્મે અમેરિકામાં જન્મે તો આ ઘરનો દાવો કરવા આવશે કે આ ઘર મારું છે? નહીં. એને ખબર બી નહીં હોય કે આ ઘર મેં આવું કંઈક બાંધ્યું હતું અને પડીને પાદર થાય,
પડી જાય તો કયું મારું? ઘર વેચી નાખ્યું પછી કયું મારું? એટલે મારાપણાની ભાવના, અહમ મમતાની ભાવના કે માયા છે એ બંધનરૂપ છે. એને સાચી માનીએ, એમાં આસક્ત કરીએ તો. એટલે અહીંયા ભાગવતજીમાં કહ્યું એમ એ પરમાત્માની સૃષ્ટિને એનાથી જુદી માની એ માયા છે, માયાનું કાર્ય છે. અને એમાં આસક્ત થવું એ પણ રાગ દ્વેષની માયા છે. એટલે આ માયા છે એના સંદર્ભથી કહે છે કાળ બદલાયો, દેશ બદલાયો, પણ એ આપણને સમજાતું નથી. જાગ્રતમાં જે મારું છે એ સ્વપ્નમાંય મારું નથી, સુષુપ્તિમાં તો કશું જ નથી. એવી જ રીતે જ્ઞાન થાય ત્યારે આમાંનું કશું રહેતું નથી. પણ જ્ઞાન થવા માટે આ 4 પ્રકારની માયા છે એમાંથી મુક્તિ છે એ થવી જોઈએ. એ 4 પ્રકારની માયાનો પાશ છે એમાંથી મુક્તિ છે એની થવી જોઈએ. ક્યારે થાય? વિચારણાથી. એટલે જ ખાસ કહ્યું કે માયા છે એ અવિચારણાને કારણે છે. અવિચારણા છે, માયાનો પાશ છે, તો જ આ 4 પ્રકારની માયા છે બંધનરૂપ છે. બ્રહ્મનું જો ભાન છે તો માયા છે એ રહેતી નથી. એટલે અહીંયા કહે છે કે આ જે માયા છે એનું આ સચોટ રીતે વર્ણન અહીંયા શંકરાચાર્યજી છે એ આ નાનકડા સ્તોત્રની અંદર કરે છે. 5 શ્લોકની અંદર માયાનું સામર્થ્ય, માયા કોને કહેવાય, માયા જે નથી છતાં જે વિચિત્રતાને દેખાડે છે, દર્શાવે છે, અને કેવા કેવા ભેદને દર્શાવે છે, એ સમગ્ર વસ્તુ છે અથવા તો સમગ્ર વિષય છે એને આ સાંકળી લીધો. કયા ભેદને દેખાડે છે? સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ. માત્ર એટલું નહીં, બીજા 5 પ્રકારના ભેદ છે શાસ્ત્રમાં જેને કયા છે એને દર્શાવે છે. કયા કયા ભેદ? જીવ જગતનો ભેદ, જીવ ઈશ્વરનો ભેદ, જગત ઈશ્વરનો ભેદ, અને જગતના પદાર્થોનો એટલે કે જડ અને ચેતનનો જે ભેદ છે. 5 પ્રકારના ભેદને શંકરાચાર્યજી અહીંયા 5 મંત્રો છે એના દ્વારા વર્ણવે છે. એટલું જ નહીં, આ સાથે સાથે આત્મતત્વનું સત્યત્વ, એના લક્ષણો અને એના આધારે માયાનું મિથ્યાત્વ છે એનું વર્ણન કરે છે. એટલું જ નહીં, સ્પષ્ટ રૂપે નહીં પણ સંકેતથી આ માયાથી કઈ રીતે પાર ઉતરી શકાય એનું વર્ણન છે એ પણ અહીંયા શંકરાચાર્યજી છે એ કરે છે. એટલે કે માયાવાદ, માયાનું કાર્ય, એનું સામર્થ્ય અને અદ્વૈતની સિદ્ધિ, આ દરેક વસ્તુ છે એનું પ્રતિપાદન અહીંયા શંકરાચાર્યજી આ સ્તોત્રની અંદર કરે છે. હવે સમગ્ર સ્તોત્ર છે એ ઔપછાંદસિક એટલે કે પુષ્પિતાગ્રા છંદ છે એની અંદર રચાયેલું છે. અને એમાં બ્રહ્મના લક્ષણ કયા છે અને પ્રત્યેક મંત્રની અંતિમ કડી છે એની અંદર એ માયાનું સામર્થ્ય અને એનું મિથ્યાત્વ બંને છે એનું વર્ણન શંકરાચાર્યજી એ કરે છે. હવે આ પ્રથમ મંત્રની અંદર કયો ભેદ દર્શાવે છે? તો કે સર્વપ્રથમ મંત્રની અંદર જીવ અને ઈશ્વરનો જે ભેદ છે એનું વર્ણન અહીંયા શંકરાચાર્યજી છે એ કરે છે. શું કહે છે? બ્રહ્મલક્ષણના વર્ણન સહિત તો કહે છે નિરૂપમ નિત્ય નિરંજનેપ્યખિંડે મયી ચિતિ સર્વ વિકલ્પનાદિશૂન્યે ઘટયતિ જગદીશ જીવ ભેદમ ત્વઘટિત ઘટના પટિયસી માયા નિરૂપમ નિત્ય નિરંજનેપ્ય ખંડે મયી ચિતિ સર્વ વિકલ્પનાદિશૂન્યે ઘટયતિ જગદીશ જીવ ભેદમ ત્વઘટિત ઘટના પટિયસી માયા. એક સાથે નિરૂપમ નિત્ય નિરંજનેપ્ય ખંડે મયી ચિતિ સર્વ વિકલ્પનાદિશૂન્યે ઘટયતિ જગદીશ જીવ ભેદમ ત્વઘટિત ઘટના પટિયસી માયા.
अनुपमेय नित्य निरंजनाखंडे सर्व विकल्प वीण चैतन्य मुझमा घटावे जीव जगदीश भेद अरे घटित घटना पदक्षा माया. મને ખબર છે એમાં નથી. નિરુપમ નિત્ય નિરંજને અપી અખંડે મયી ચિતિ સર્વ વિકલ્પના આદિ શૂન્યે ઘટયતિ જગદીશ જીવ ભેદમ તું અઘટિત ઘટના પટીયસી માયા. મયી નિરુપમ મારા નિરુપમ નિત્ય નિરંજને નિત્ય નિરંજન અખંડે અખંડ અપી અને સર્વ વિકલ્પના આદિ શૂન્ય સર્વ વિકલ્પના વગેરેથી રહિત ચિત સ્વરૂપની અંદર જગદીશ જીવ ભેદમ જગદીશ એટલે કે ઈશ્વર જીવનો ભેદ ઘટયતી ઘટાવનારી તું તો અથવા તો ખરેખર માયા અઘટિત ઘટના પટીયસી માયા અઘટિતને ઘટનામાં દક્ષ છે. ભાવાર્થ જોઈએ તો કહે છે કે નિરૂપમ નિત્ય નિરંજન અખંડ અને સર્વ વિકલ્પથી રહિત એવા આત્મતત્વ ચૈતન્ય સ્વરૂપ મારામાં જગદીશ અને જીવનો ભેદ દર્શાવનારી માયા ખરેખર અઘટિત ઘટના જણાવવામાં દક્ષ છે. અહીંયા શંકરાચાર્યજી કહે છે મયી ચિતિ નિરૂપમ, મારું ચૈતન્ય સ્વરૂપ નિરૂપમ છે. સર્વપ્રથમ સ્પષ્ટતા કરી કે મારું ચૈતન્ય સ્વરૂપ એટલે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, એમાં કોઈ શંકા નથી. મારાથી ભિન્ન નથી એ ચૈતન્ય સ્વરૂપ, અને મારાથી ભિન્ન નથી તો જે પણ જણાય છે મારાથી ભિન્ન કંઈ પણ એની સાથે મારે ખરેખર સંબંધ છે કે નહીં એ પણ વિચારણા કરવી જોઈએ, વિચારણા હોવી જોઈએ. અને અહીંયા સ્વરૂપ લક્ષણ છે એના વિચારણા કરતાં કરતાં એનો જ્યારે વિસ્તાર શંકરાચાર્યજી કરે છે ત્યારે વસ્તુ સ્પષ્ટ પણ કરતા જાય છે. અને મારે એની સાથે સંબંધ નથી તો હું અસંગ છું. તો સંબંધ કોને છે? માયાને છે. પણ એ સંબંધ નથી છતાં સંબંધ હોય એવું જણાવે છે, માટે જ એને અઘટિત ઘટના પટીયસી માયા કહેવાય કે જે ઘટના નથી ઘટી, જે થવું શક્ય નથી એને જણાવે એવું જણાવવામાં કુશળ છે આ માયા. એટલે જો સાર રૂપે કહી દઈએ તો આ જગતની સંભાવના જ નથી અને છતાં એ અસંભવને સંભવ કરનાર છે, એ સામર્થ્ય છે, એ માયા છે. એટલે માટે કહે છે અઘટિત ઘટના પટીયસી માયા. હવે અહીંયા નિરૂપમ નિત્ય નિરંજન અખંડે સર્વ વિકલ્પ શૂન્ય એટલે શું, અને એવું જો હોય અને છતાં એમાં ભેદ દેખાતો હોય તો એ માયા કઈ રીતે દેખાડે છે એ આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ